વિસ્તારમાં તાપી નદીના કિનારે આવેલા અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિરનું વિશેષ મહત્વ છે। અહીં આવેલા શિવલિંગ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ભારતના સૌથી વજનદાર શિવલિંગ તરીકે સ્થાન મળ્યું છે। આ શિવલિંગનું કુલ વજન 2351 કિલોગ્રામ છે। પારદેશ્વર મહાદેવના શિવલિંગના નિર્માણમાં 1851 કિલોગ્રામ મર્ક્યુરી એટલે કે પારાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। શિવલિંગ સાથે 600 કિલોની 45 ફૂટ ઊંચી પાઇપ અને તાંબાનો બેલ ભૂગર્ભ જળ સ્પર્શે છે, જેથી તેને જાગૃત શિવલિંગ કહેવાય છે। શાસ્ત્રોમાં વર્ણવેલી 8 મુખ્ય ધાતુઓમાં પારાને શ્રેષ્ઠ ધાતુ ગણવામાં આવે છે। પારદ શિવલિંગના દર્શન અને પૂજનથી જીવનની મુશ્કેલીઓ તથા અસાધ્ય બીમારીઓ દૂર થતી હોવાનું ધાર્મિક માન્યતા છે। શ્રાવણ માસ દરમિયાન અહીં દેશ અને વિદેશથી હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે। અશ્વિનભાઈ જોશી, અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર, પાલ, સુરત। પવિત્ર શ્રાવણ માસમાં આજે બીજો સોમવાર છે અને આ મંદિરની અંદર હજારો ભક્તો સવારે 4 વાગ્યાથી દર્શન કરવા માટે આવે છે। આ મંદિરના દર્શન કરવાથી, આ ભગવાન શિવના, ભગવાન પારદેશ્વર મહાદેવના દર્શન કરવાથી આપણને 12 જ્યોતિર્લિંગના દર્શનનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે અને આપણા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। ભગવાન પારદેશ્વરની અસીમ કૃપાથી જો કોઈને કોઈ પણ મનનો સંકલ્પ હોય તે દર્શન કરવાથી અને રુદ્રાભિષેક કરવાથી એની ત્વરિત એટલે કે જલ્દીથી મનોકામનાઓ ભગવાન શિવ પરિપૂર્ણ કરે છે। આ પવિત્ર તીર્થ સ્થળ એ તાપી નદીના કિનારે પાલ આવેલું છે કે જ્યાં 2351 કિલોનું પારદનું શિવલિંગ છે અને જે દર્શન કરવાથી દરેક ભક્તોનું કલ્યાણ થાય છે। ભાવેશ ઉપાધ્યાય, દૃષ્ટિકોણ ન્યૂઝ, સુરત।